ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ બીજાની ખુશી જોઈને જો તમારી ખુશી તમારી પોતાની ખુશી ગુમાવી દીધી હોય ને તો આ સ્ટોરી તમારું જીવન બદલી શકે છે. તો ચોક્કસ સાંભળજો. તો ચાલો શરૂ કરીએ આપણે આજની વાર્તા. મિત્રો, શું તમને ક્યારે એવું લાગ્યું છે કે બીજાઓ બધું મેળવી રહ્યા છે અને હું જ પાછળ રહી ગઈ છું અથવા રહી ગયો છું? ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, કોઈ પણ મીડિયા ખોલો ને તમે તો બધું જ મસ્તી દેખાશે. કોઈ પ્રવાસ ગયો હશે તેના ફોટોઝ દેખાશે, કોઈ પાર્ટી કરી છે તેના બધા ફોટોઝ વિડીયોઝ દેખાશે, કોઈ નવી ખરીદી કરી હશે તો તેના પિક્ચર ફોટોઝ દેખાશે. તો શું આપણું મન પણ કહે છે કે અરે રે, હું કંઈ ચૂકી રહી છું? આ બધું જોઈને જીવ બળે છે, ઈર્ષ્યા થાય છે. હા, આજના યુવાનોને સૌથી મોટી સમસ્યા જો હોય ને તો આ છે ફોમો. FOMO, ફોમો, જે પોતાની દુભાતી લાગણી જે છે ને તેને જ ફોમો કહેવામાં આવે છે. ફિયર ઓફ મિસિંગ આઉટ, FOMO. આજની આપણી સ્ટોરી આ જ વિષય પર છે. મિત્રો, સાચું કહેજો મને, શું સાચી ખુશી ફક્ત દેખાડવામાં છે? કંઈક ને કંઈક દેખાડવામાં જ છે, કોઈકનું જોઈને દુઃખી થવામાં જ છે. તો ચાલો એક નાની અમસ્તી એક વાર્તાના દ્રષ્ટાંત સાથે આપણે આ વિષયને સમજવાની કોશિશ કરીએ. બરાબર? આ વિષય પર પ્રભાવ પાડીએ અને કંઈક શીખીએ. તો આ વાર્તાની એક નાયિકા છે નીલમ. એક સરળ, સમજદાર, સપના જોતી એક સુંદર સુશીલ યુવતી. પણ એની એક સૌથી મોટી નબળાઈ કહે ને તો કઈ છે? સોશિયલ મીડિયા. આ સોશિયલ મીડિયા પર એ ઘણો સમય વિતાવતી અને બધાના સ્ટેટસ, રીલ્સ, સ્ટોરીઝ, વિડીયોઝ, ફોટોઝ આ બધું હંમેશા જોયા કરતી. અને દરરોજ એ આ મીડિયા ખોલતી, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, યુટ્યુબ બધું જોતી, વોટ્સએપ બધું જોતી, બધા મિત્રોને નવા કપડાં, નવી જગ્યાએ પ્રવાસ કરતા જોઈને, નવી વસ્તુઓ લાવતા જોઈને, એ લોકોના ફોટોઝ જોઈ, વિડીયોઝ જોઈ અને વિચારતી કે મારી જિંદગી તો સાલું એક સરખી છે, આવું બધું મારા જીવનમાં ક્યારે? હું ક્યારે આ બધું મેળવીશ? ધીરે ધીરે એ પોતાની ખુશી ગુમાવવા લાગી. તેની પાસે ઘરે બધું જ હતું. એક સારો પરિવાર, સુખ, સમૃદ્ધિ, સારા એવા મિત્રો અને પરિવાર. સૌથી મોટી વસ્તુ હતી તે પરિવાર, સગા સંબંધીઓ ઘણા બધા હતા, ઘણું બધું હતું એની પાસે, પણ એ ખુદ ખુશ રહી નથી શકતી. મોઢા પર ખુશી પણ દિલમાં તો બસ એ જ ખાલીપણું. દરેક સમય એને લાગતું, ના યાર, હું કંઈ ચૂકી રહી છું. અરે કંઈક નહીં, હું બધું જ ચૂકી રહી છું. હું તો બધું જ ચૂકી રહી છું. બસ આ જ ભાવના, આ જ વિચારો એના મનમાં હંમેશા એને ડંખ માર્યા કરતા અને ખુશી એનાથી કોસો દૂર ભાગતી. એક દિવસ એ એના જૂના શિક્ષક સાથે મુલાકાત થઈ. એના શિક્ષકને પ્રણામ કર્યા અને પૂછ્યું કે સર કેમ છો? સરે પણ પૂછ્યું કે નીલમ કેમ છે? બધું મજામાં તો છે ને? પણ મને લાગી રહ્યું છે કે તારા ચહેરા પરથી કે તું ઉદાસ છે. ફક્ત તું મને એટલું કહે કે તું ઉદાસ કેમ છે? ત્યારે નીલમે બધું શિક્ષકને કહી દીધું. ત્યારે શિક્ષકે કહ્યું, ખૂબ સમજદાર હતા, કે નીલમ, આકાશમાં સૂર્ય, ચંદ્ર અને તારાઓ ક્યારેય એકબીજા સાથે સરખામણી કરતા નથી, પણ પોતાના સમયે ચમકે જ છે. તારો સમય પણ તારો છે. બીજાને જોઈને પોતાની ખુશી કેમ ગુમાવવી? પોતાનો સમય કેમ ગુમાવવો? આકાશમાં જે સૂર્ય છે ને તે ચમકે છે એની જાતે, એના સમયે. દિવસે નીકળે છે, રાત્રે આપણને દેખાતો નથી. આપણે કહીએ છીએ કે આથમે છે, પણ એ આથમ્યો નથી.
એ ચમકે જ છે, પૃથ્વીના બીજા છેડે એનો અજવાળું પ્રકાશ પાથરી જ રહ્યો છે. તેવી જ રીતે ચંદ્રમાં પણ આપણને રાત્રે દેખાય છે, પરંતુ દિવસે નથી. એનો મતલબ એવું નથી કે નથી, અને તારાઓ પણ ચમકી જ રહ્યા છે. તો એ લોકોનું તેજ કદી ગુમાવ્યું નથી. તો શું તું તારું તેજ ગુમાવી રહી છું? એવું તને લાગી રહ્યું છે? આ શબ્દોએ નીલમનું પૂરેપૂરું જીવન બદલી નાખ્યું. એણે તે જ દિવસથી નક્કી કર્યું કે સોશિયલ મીડિયાથી દૂર રહેવું એવું નથી, સોશિયલ મીડિયા ખરાબ છે એવું પણ નથી, પણ સોશિયલ મીડિયામાંથી શું મેળવવું, શાના વિશે વિચારવું, શું જોવું, શું જોઈને ખુશી થવું, શું જોઈને દુઃખ અનુભવવું, એ બધું આપણે નક્કી કરવું રહ્યું. એણે પોતાના શોખને સોશિયલ મીડિયા દ્વારા દૂર રહીને નહીં, સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીને પેઇન્ટિંગ કરતા શીખી, થોડું એમાંથી સારું વાંચન શીખી, એમાંથી સંગીતના વિડીયો જોઈને સંગીત શીખી, અને સૌથી વધારે પરિવાર સાથે સમય વિતાવવા લાગી, પરિવાર સાથે ખુશી મેળવવા લાગી, ખુશી માણવા લાગી. ધીમે ધીમે એને સમજાયું કે સાચી ખુશી પોતાની અંદર છે, બહાર નહીં. મિત્રો, આ વાર્તાથી આપણને શીખવે છે કે બીજાની સાથે બીજાની સરખામણી કરવા કરતાં આપણે શું ગુમાવી દઈએ છીએ. કેવું સાચી વાત છે ને? તમને લાગે છે ને એવું? લાગતું હોય તો ચોક્કસ જણાવજો. જે છે ને એ માટે ભગવાનનું આભારી થવું એ જ સાચું જ્ઞાન છે. આપણી પાસે જે ભગવાને આપણને આપ્યું છે તેમાં જ હંમેશા ખુશ રહેવું, બીજાની સરખામણી ક્યારેય નહીં કરવી, એ જ ખરું જીવન છે. તો આપણે આ FOMO ને છોડીને JOMO, જોય ઓફ મિસિંગ આઉટ, બીજાને જોઈને નહીં, પોતાની ક્ષણોને માણીને જીવન જીવવાનું. બરાબર ને? જીવનનું સાચું સૌંદર્ય બીજાની પોસ્ટમાં, સ્ટોરીમાં નથી, એ પોતાની ખુશીઓની ક્ષણોમાં છુપાયેલું છે. આજથી FOMO છોડો અને JOMO મેળવો અને પોતાનું જીવન ખુશીથી વ્યક્ત કરો, ખુશીથી જીવવાનું શરૂ કરી દો. આ જીવન ઘડી ઘડી નથી મળતું. બરાબર ને? આ જ છે આજની આપણી નાનકડી પણ અસરદાર વાર્તા. FOMO, ફિયર ઓફ મિસિંગ આઉટ છોડો, JOMO, જોય ઓફ મિસિંગ આઉટ મેળવો. તો આ જ રીતે આજની વાર્તા પૂરી કરું છું. આ જ રીતે નવી સારી વાર્તાઓ આપણે તમને તમારા સુધી પહોંચાડતી રહીશ. લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો, અને હંમેશા ખુશ રહો. બરાબર ને? અને સ્ટોરી ગમી હોય તો તમારા મિત્રો, પરિવારને શેર કરજો. લાઈક, શેર, સબસ્ક્રાઈબ ચોક્કસ કરજો. બરાબર ને? અને બેલ આઇકન દબાવવાનું ક્યારેય ન ભૂલતા. ઓકે, ચલો ફરી મળીશું એ વાયદા સાથે. ધન્યવાદ.